નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડિયો એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ દ્વારા શરૂ થયેલ નવા સબ્જેક્ટ લોન્ચ થયેલા નવા કોર્સ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના ચેપ્ટર 1ના ભાગરૂપે છે. આપણે બધા જાણીએ છીએ કે એપ્લાઇડ મેથેમેટિક્સ કે જેનો કોડ 432001 છે અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કે જેનો કોડ 432002 છે. વર્ષ 2021માં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ 2022માં જ્યારે સેમેસ્ટર 2માં આવે છે ત્યારે આ કોર્સ એના માટે અવેલેબલ છે. આપણે અગાઉ પણ ચર્ચા થઈ હતી એ પ્રમાણે આ કોર્સ 3+1 એટલે કે 4 ક્રેડિટનો છે. 3 થિયરીઝ 1 ટ્યુટોરિયલ. આમ જોતા મેથેમેટિક્સ એટલે કે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આ બંને સબ્જેક્ટ બંને કોર્સમાં લગભગ સામ્યતા છે, સમાન જ છે. ફર્ક એક માત્ર ચેપ્ટરનો છે અને એ છે ચેપ્ટર નંબર 5. નહીતર આ બંનેના 1 થી 4 ચેપ્ટર સમાન છે. આપણે જાણીએ છીએ કે 2020 માર્ક્સની 2 મિડ સેમ એક્ઝામ હશે કે જેનો એવરેજ કરવામાં આવે પ્લસ 30 માર્ક્સના માઇક્રો પ્રોજેક્ટ્સ. આમ કરી અને કુલ 10 માર્ક્સના માઇક્રો પ્રોજેક્ટ્સ. આમ કરી અને કુલ 30 માર્ક્સ ઇન્ટરનલ એક્ઝામના રૂપે હોય છે, જ્યારે 70 માર્ક્સ એક્સટર્નલ એક્ઝામિનેશન એટલે કે જીટીયુ દ્વારા લેવાતી એક્ઝામના હોય છે. તો કુલ 100 માર્ક્સનો આ કોર્સ છે. રાઈટ. ચલો, તો આપણે 1 બાય 1 આ ચેપ્ટર કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયા છે એ ઝડપથી જોઈએ અને પછી આપણી શરૂઆત કરીએ. આ સેમેસ્ટર 2નો પ્રથમ વિડીયો છે, યુનિટ 1નો. ચેપ્ટર 1 છે મેટ્રાઇસિસ, શ્રેણિક, જે અગાઉ પણ પૂછાતું હતું, પણ અગાઉના કોર્સમાં, જૂના કોર્સમાં આ ડિટર્મિનન્ટની સાથે પૂછાતું હતું. તો એ ચેપ્ટરનું નામ હતું ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસ. અહીંયા ફોકસ શ્રેણિક એટલે કે મેટ્રિક્સ ઉપર કરવામાં આવે છે. ડિટર્મિનન્ટ તમે પહેલા સેમમાં ઓલરેડી શીખીને આવ્યા છો. ચેપ્ટર 2 એ વિકલન રિલેટેડ છે એટલે કે ડિફરન્શિએશન. ચેપ્ટર 3 એ ઇન્ટિગ્રેશન માટે છે એટલે કે સંકલન. ચેપ્ટર 4 એ ડિફરન્શિયલ ઇક્વેશન છે એટલે કે વિકલન અને સંકલન આ બંને આવડતું હોય તો તમે આ સમજી શકો, આગળ વધી શકો. અને ચેપ્ટર 5 એટલે કે જો તમે આઈટી અને ઇલેક્ટ્રિકલમાં હો તો તમારે કોમ્પ્લેક્સ નંબર્સ ભણવાનું છે, અને જો તમે મિકેનિકલ, સિવિલ, કેમિકલ જેવી બ્રાન્ચમાં હો તો તમારે સ્ટેટિસ્ટિક્સ ભણવાનું છે. ટોટલ 5 ચેપ્ટર છે એટલે દરેક ચેપ્ટરના ભાગે નોર્મલી 14 માર્ક્સ આવે, પણ પહેલા અને બીજા ચેપ્ટરને વેઇટેજ વધારે આપવામાં આવે છે અહીંયા, એટલે 16 2 માર્ક્સ વધી ગયા. તો ચોથા અને પાંચમાનું વેઇટેજ ઓછું કરવામાં આવે છે. સો 12 અને વચ્ચે એવરેજ 14 માર્ક્સ ત્રીજા ચેપ્ટરને મળે છે. આ ત્રણેય ચેપ્ટરમાં સૌથી ઇઝી અને સ્કોરિંગ જો ચેપ્ટર હોય તો એ છે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 5. જે લોકોને મેથ્સ અઘરું લાગે છે અને પાસ થવામાં તકલીફ પડે છે એણે સૌથી પહેલાં આ બંને ચેપ્ટર કરી લેવા જોઈએ, હિતાવહ છે. રાઈટ. સો લેટ્સ સી ચેપ્ટર નંબર 1 મેટ્રાઇસિસ, મેટ્રિક્સ, શ્રેણિકો, જે 16 માર્ક્સમાં પૂછાય છે, જેનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. શું છે આ શ્રેણિક સમજીએ. શ્રેણિક એટલે કે મેટ્રિક્સ એ કંઈ નહીં પણ એક ચોક્કસ પ્રકારની સંખ્યાઓની ગોઠવણી છે. It's an arrangement of numbers.
જ્યારે હું સંખ્યાઓને આવી રીતે ગોઠવું 1 -2 3 4 તો આ ગોઠવણી એ આડી સંખ્યાઓમાં 1 -2 અને 3 4 આવી રીતે દર્શાવી શકાય, જે મારી રોઝ છે. ગુજરાતીમાં એને હાર કહેવાય, ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ રો. અને જ્યારે ઊભી સંખ્યાઓ છે એને હું કોલમ કહીશ, એટલે કે સ્તંભ કહેવાય. તો ફર્સ્ટ કોલમ એન્ડ સેકન્ડ કોલમ. સૌથી પહેલાં રો હંમેશા ગણવાની થાય. તો આ જે મેટ્રિક્સ એ આપેલો છે એમાં 2 રો અને 2 કોલમ છે, તો 2 rows and 2 columns. That's why it is a 2x2 મેટ્રિક્સ. આ એનો ઓર્ડર અથવા તો કક્ષા કહેવાય. શ્રેણિકને હંમેશા કેપિટલથી જ દર્શાવાય, એટલે કે બી. આ મેટ્રિક્સની વાત કરીએ તો આમાં 2 rows છે 1 and 2 એન્ડ 4 columns છે 1 2 3 4. તો આ મેટ્રિક્સનો ઓર્ડર થયો 2 x 4. પહેલાં હંમેશા રો આવે, પછી હંમેશા કોલમ આવે. રાઈટ. એના પછીનો મેટ્રિક્સ જોઈએ સી. તો એમાં કેટલી રોઝ છે 1 2 3 એન્ડ 4. તો એટલા માટે અહીંયા 4 રોઝ છે અને 2 કોલમ્સ છે. તો આનો ઓર્ડર થયો 4 x 2. આ એટલા માટે મહત્ત્વનું છે કે તમને મેટ્રિક્સનો સ્ટ્રક્ચર માઇન્ડમાં બરાબર ક્લિયર થઈ જવું જોઈએ. એક વખત તમને સ્ટ્રક્ચર ક્લિયર હોય તો જ તમે એના મલ્ટિપ્લિકેશન, એડિશન અને બીજા પ્રોસેસીસ કરી શકો. એ મેટ્રિક્સ ડી છે, એનો ઓર્ડર શું હોય? એક જ રો છે અને 5 કોલમ્સ છે, સો 1 x 5. રાઈટ. 1 મિનિટ વિડીયો પોઝ કરી અને વિચારી જુઓ કે જો હું એવું કહું મેટ્રિક્સ 5 x 7, તો એનું સ્ટ્રક્ચર કેવું હશે? રેક્ટેન્ગ્યુલર તો હશે જ, પણ આમ હોરિઝોન્ટલ હશે કે વર્ટિકલ હશે? આ પિક્ચર તમારા માઇન્ડમાં બરાબર ક્લિયર હોવું જોઈએ. ઓકે, હવે વિડીયો ઓન કરો. યસ, ધ 5 x 7, ધ મેટ્રિક્સ 5 x 7. એટલે પહેલાં તમારે 5 રોઝ લેવાની છે 1 2 3 4 એન્ડ 5, અને 7 કોલમ લેવાની છે 1 2 3 4 5 6 એન્ડ 7. તો ટોટલ ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ જે હશે, જ્યાં એકબીજાને આ રેખાઓ છેદે છે, ત્યાં આપણી એન્ટ્રીઝ હશે. હવે તમે ઇમેજિન કરી શકો છો કે આ મેટ્રિક્સ હોરિઝોન્ટલ હશે. 5 x 7 ઇઝ એ હોરિઝોન્ટલ, આડી સંખ્યાઓના સ્ટ્રક્ચરના ફોર્મમાં હશે. બરાબર. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરશું ત્યારે આ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જરૂરી છે. લેટ્સ સી. અગાઉ તમે ડિટર્મિનન્ટ સમજ્યા છો, અહીંયા આપણે શ્રેણિક એટલે કે મેટ્રિક્સ સમજવાનું છે. બે વચ્ચે ડિફરન્સ શું છે? જ્યારે તમે આવી રીતે ઊભી લાઈન કરો છો તો એ ડિટર્મિનન્ટ છે, પણ જ્યારે એને ક્લોઝ કરીને આવો છો ત્યારે એ મેટ્રિક્સ બની જાય છે. ડિટર્મિનન્ટનું પોતાનું મૂલ્ય હોય 5 6 7 8, જ્યારે મેટ્રિક્સનું પોતાનું કોઈ મૂલ્ય હોતું નથી. એ એની સંખ્યાઓનું અરેન્જમેન્ટ એમનું એમ જ રાખે છે. પણ એને જો તમે ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરી નાખો પછી એનું મૂલ્ય મેળવી શકાય. રાઈટ. તો કોઈ પણ મેટ્રિક્સ એ આપેલો હોય અને એનું મૂલ્ય મારે શોધવું હોય તો એનો ડિટર્મિનન્ટ શોધવો પડે, અને એનું નોટેશન છે મોડ ઓફ એ. નોર્મલી આપણે આને મોડ ઓફ એ બોલીએ છીએ. તો આ જે છે એ એના નિશ્ચાયક થઈ ગયો, એનો ડિટર્મિનન્ટ થઈ ગયો, અને એનું મૂલ્ય આપણે શોધી શકીએ.
તમે બધા જાણો જ છો કે 2/2 હોય તો એવા ડિટર્મિનન્ટનું વેલ્યુ કઈ રીતે મળે. ધારો કે 2 3 1 1 હોય તો આપણે ક્રોસમાં 2 × 1 કરીએ છીએ, 2 અને 1નો ગુણાકાર 2, અને પછી આમ ક્રોસમાં ગુણાકાર કરીએ છીએ 1 × 3. સો ઇટ ઇઝ 2 - 3. વચ્ચે માઇનસ તો આવે જ. સો 2 - 3 ઇઝ -1. રાઈટ. ખાસ અગત્યની વાત શ્રેણિકોની ગણતરીઓમાં એ કરવાની છે કે અહીંયા આગળ મેટ્રાઇસિસ એટલે કે શ્રેણિકોમાં ખૂબ બધી કેલ્ક્યુલેશન આવે છે અને એ પણ ખૂબ સ્પીડ અને એક્યુરસી સાથે કરવામાં આવે છે. તો ખાસ બધાને આગ્રહ કરીને કહેવાનું એ છે કે સિમ્પલ કેલ્ક્યુલેટર એટલે કે સાદું કેલ્સી દરેકે વસાવી લેવું ખૂબ જરૂરી છે. સાદું કેલ્સી પ્લસ અને માઇનસની ભૂલો થવા દેશે નહીં. વર્ક ઘણું ઇઝી થઈ જશે. જો તમને ખૂબ કોન્ફિડન્સ હોય કે આપણો આન્સર ખોટો જ ના પડે તો જ જાતે કેલ્ક્યુલેશન કરવી, અધરવાઇઝ સાદું કેલ્સી સિમ્પલ કેલ્ક્યુલેટર વસાવી લેવું. હવે કેલ્સી વાપરવાની પણ પ્રેક્ટિસ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે એવું કરીએ 2 - -3 તો આ સિમ્પલ કેલ્ક્યુલેટર સમજતું નથી. જો આપણી પાસે સાયન્ટિફિક કેલ્સી હોય તો બ્રેકેટ મૂકી શકાય, પણ સાદું કેલ્સી એટલે કે સિમ્પલ કેલ્ક્યુલેટર આ સમજતું નથી. એને સમજાવવા માટે શું કરવું પડે? પહેલાં 2 ટાઈપ કરવો પડે, પછી માઇનસ ટાઈપ કરવો પડે, પછી -3 જો તમે કરો એટલે કે એક વખત માઇનસ કરીને 3 કરી નાખો તો એ 2 વખત માઇનસ લેશે નહીં. એટલા માટે કમ્પલસરી તમારે પહેલાં 3 ટાઈપ કરવો પડે અને પછી +/- વાળી નિશાની ટાઈપ કરો એટલે -3 થશે અને એઝ એ હોલ આન્સર તમારો તમને -3 ડિસ્પ્લે થશે અને એઝ એ હોલ તમારો આન્સર 2 + 3 5 મળશે. જો આવું તમે નહીં કરો એટલે કે 2 પછી માઇનસ અને પાછું માઇનસ અને પછી 3 કરશો તો તમને ખોટો આન્સર આપશે અને એ થશે -1. તો આ ખાસ બધાએ ધ્યાન રાખવું અને ખૂબ આગ્રહપૂર્વક કહું છું કે આ બધી જ કેલ્ક્યુલેશનમાં ગણતરીઓમાં સિમ્પલ કેલ્ક્યુલેટર જે માર્કેટમાં 125 રૂપીઝ ઓર 50 રૂપીઝનું અવેલેબલ છે એ ખરીદી જ લેવું. રાઈટ. ચલો આપણે આગળ વધીએ. શ્રેણિકોના પ્રકારો, ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ. કેટલાક એવા પ્રકારો છે જે એના નામ ઉપરથી ખબર પડી જાય. હું તમને એવું કહું કે પંક્તિ શ્રેણિક એટલે ગુજરાતીમાં પંક્તિ શ્રેણિક અને ઇંગ્લિશમાં રો મેટ્રિક્સ એટલે શું? કે જેમાં એક જ રો હોય. તો આનો ઓર્ડર શું હોય? 1 × સમથિંગ. અહીંયા 4 કોલમ્સ છે, 1 2 3 and 4. તો આ 1 × 4 થઈ ગયો. એવી જ રીતે જો આપણે જોઈએ સ્તંભ શ્રેણિક, ઇંગ્લિશમાં એને કહેશું કોલમ મેટ્રિક્સ. તો બહુ નેચરલ છે કે સ્તંભ જેવો દેખાતો હોય, કોલમ જેવો દેખાતો હોય એટલે કે જેમાં એક જ કોલમ હોય. અહીંયા મેટ્રિક્સ બી તમને આપેલો છે જેમાં એક જ કોલમ છે, ઓનલી 1 કોલમ એન્ડ 4 રોઝ આર ગિવન. તો આનો ઓર્ડર શું થાય? 4 × 1, 4 રોઝ 1 કોલમ. પહેલાં હંમેશા રો આવે, રો, અને પછી જ કોલમ આવે. પહેલાં હંમેશા રો પછી કોલમ. રાઈટ. શૂન્ય શ્રેણિક, 0 મેટ્રિક્સ. આનું નોટેશન છે O. નામ ઉપરથી જ ખબર પડી જાય શૂન્ય શ્રેણિક કોને કહેવાય કે જેમાં બધા જ ઘટકો શૂન્ય હોય, 0 હોય. અહીંયા એક એવો મેટ્રિક્સ આપેલો છે, આનો ઓર્ડર 2 × 5 છે. આ કોઈ પણ ઓર્ડરનો હોઈ શકે. 2 × 5 હોય, 5 × 3 હોય, 3 × 7 હોય. જ્યાં જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે એને બનાવી શકીએ. રાઈટ. એના પછી છે પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ ઓફ એ મેટ્રિક્સ. આ ખૂબ અગત્યનું છે અને આનો ફ્રિકવન્ટલી આપણે યુઝ કરશું. કોઈ પણ મેટ્રિક્સ એ આપેલો હોય
ફોર એક્ઝામ્પલ A is equal to this. હવે આમાં 2 rows and 3 columns છે એટલે આનો ઓર્ડર 2 cross 3 છે. જ્યારે હું આનું ટ્રાન્સપોઝ કરું છું તો એને લખાય A to the power T, એટલે કે A ટ્રાન્સપોઝ એવું વંચાય. અને A ટ્રાન્સપોઝ કરીએ છીએ ત્યારે શું થાય છે, એમાં 3 rows અને 2 columns થઈ જાય છે. 3 rows and 2 columns. પહેલી અને કઈ રીતે થાય છે તો કે દરેક રોને કોલમમાં ફેરવી નાખવાની. એટલે પહેલી રો શું છે 2 3 -5, તો પહેલી કોલમ શું થઈ ગઈ 2 3 -5. બીજી રો શું છે 1 4 0, તો બીજી કોલમ શું થઈ ગઈ 1 4 0. ટૂંકમાં ઇન શોર્ટ રોને કોલમમાં ફેરવી નાખવાની, એનો ટ્રાન્સપોઝ છે. રાઈટ. હવે જો આના ઉપરથી એવું આપણને વિચાર આવે કે કોઈ એક મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ અને અગેન ટ્રાન્સપોઝ એટલે કે ડબલ ટ્રાન્સપોઝ કરીએ તો શું થાય? યસ, ઇટ ઇઝ ધ મેટ્રિક્સ ઇટસેલ્ફ, એટલે પાછો જે હોય એનો એ જ મળી જાય. બરાબર. ચાલો, એના પછી છે એકમ શ્રેણિક આઈડેન્ટિટી મેટ્રિક્સ. એવો મેટ્રિક્સ કે જેના અગ્ર વિકર્ણો એટલે આમ જે આડી સંખ્યા હોય ને વિકર્ણની ઘટકો સંખ્યા એ 1 1 હોય અને એના સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય. જો અહીંયા પણ તમે જુઓ આ 1 1 1 એટલે વિકર્ણના ઘટકો 1, બાકીના બધા ઘટકો શૂન્ય. આ જે મેટ્રિક્સ છે એમાં 2 cross 2 એનો ઓર્ડર છે, તો એનું નોટેશન થઈ ગયું I2. અને જો 3 cross 3 હોય તો એનો ઓર્ડર તો એનું નોટેશન થઈ જાય I3. અને જો 5 cross 5 હોય તો એનું નોટેશન થઈ જાય I5. આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે શું? નોર્મલી આપણે આ વર્ડ આઈડેન્ટિટી કાર્ડ એવી રીતે સાંભળતા હોઈએ છીએ. આઈડેન્ટિટી કાર્ડ આપણે સ્ટુડન્ટ્સનું દરેકનું આઈડેન્ટિટી કાર્ડ હોય છે. એ શું રિપ્રેઝેન્ટ કરે? તમે જેવા છો એવી જ માહિતી એ દર્શાવે, રિપ્રેઝેન્ટ કરે. તમારો ફોટો, તમારી ઇન્ફોર્મેશન, તમારો બ્લડ ગ્રુપ, તમારો મોબાઈલ નંબર, તમારો એનરોલમેન્ટ નંબર, રાઈટ. તો જેવા હો એવું બતાવે. દેટ ઇઝ કોલ્ડ આઈડેન્ટિટી. તો મેટ્રિક્સમાં પણ એવું જ છે, શ્રેણિકમાં પણ એવું છે. હું કોઈ એક મેટ્રિક્સ લઉં A, અને આ મેટ્રિક્સને જો હું આઈડેન્ટિટી બતાવું એટલે કે અરીસો બતાવું તો શું મળે મને? મેટ્રિક્સ ઇટસેલ્ફ, એ પોતે જ. મેટ્રિક્સ ઇટસેલ્ફ એ પોતે જ. જેમ આપણે અરીસો સામે ઊભા રહીએ અથવા આઈડેન્ટિટી કાર્ડ બતાવીએ એમ પોતે જ દેખાય. એમ કોઈ પણ શ્રેણિકનો I સાથે ગુણાકાર કરીએ તો શ્રેણિક પોતે જ મળે. રાઈટ. સંખ્યાઓમાં આઈડેન્ટિટી શું છે? તો 5 એક સંખ્યા લઈ લઈએ આપણે, અને હું કઈ સંખ્યાથી ગુણાકાર કરું, મલ્ટિપ્લિકેશન કરું કે એ પોતે ને પોતે જ મળે? તો સંખ્યાઓમાં આઈડેન્ટિટી છે 1. કોઈ પણ સંખ્યાને 1 થી મલ્ટીપ્લાય કરીએ તો સંખ્યા પોતે જ મળે. રાઈટ. ચાલો, એના પછી છે સમમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ. એટલે શું? બહુ જ સિમ્પલ છે પણ સમજવા જેવું છે. A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ A. A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ A. એનો મતલબ થાય કે આપેલા કોઈ પણ એક શ્રેણિક એમાં જો એનો હું ટ્રાન્સપોઝ કરું એટલે કે બધી જ રોને કેમાં ફેરવી નાખું? કોલમમાં. રોને કેમાં ફેરવી નાખવાનું? કોલમમાં. તો આપણને A ટ્રાન્સપોઝ મળે, અને એ બીજો કોઈ નહીં પણ મેટ્રિક્સ ઇટસેલ્ફ જ હોય, એટલે કે શ્રેણિક પોતે જ હોય. જો આ 4 3 -5 છે ને, એને હું કોલમ કરી નાખું 4 3 -5. બીજી રો શું છે? 3 1 0, તો 3 1 0 કોલમ કરી નાખી. અને ત્રીજી રો શું છે? -5 0 7, -5 0 7. હવે જો આ જે આપણે ટ્રાન્સપોઝ કરીને મેળવો એ મૂળભૂત મેટ્રિક્સ બરાબર જ છે કે નહીં? યસ, ઇટ ઇઝ ધ સેમ. એના બધા જ ઘટકો કેવા છે? ઇક્વલ.
તો આવા શ્રેણિકને કહેવાય સમમિત શ્રેણિક, સિમેટ્રિક મેટ્રિક્સ. સિમેટ્રિક દેખાય છે, રાઈટ? એટલા માટે 1 મિનિટ માટે વિડીયો પોઝ કરી અને તમે જાતે પોતાનું એક સમમિત શ્રેણિક બનાવો નોટબુકમાં, પછી જ આ વિડીયો ઓન કરજો. ઓકે, સિમેટ્રિક આ વર્ડ ક્યાંથી આવ્યો? એક બીજી રીતે આમ પણ જોઈ શકાય. આ 4, 1 અને 7 છે ને, જો એની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ તરીકે આ સંખ્યાઓ છે, તો એ લગભગ મિરર ઇમેજ જ આપે છે. 3 - 5 0 અને આ 3 - 5 0. તો આ સિમેટ્રિક છે. તમે તાજમહેલને જુઓ તો એક્ઝેક્ટ સેન્ટરમાંથી એક લાઈન પસાર થતી હોય, ધારો કે એકઝેમ સેન્ટરમાંથી, તો એ સિમેટ્રિક સ્ટ્રક્ચર જ બતાવશે. એટલે કે એની લેફ્ટ સાઈડ જેટલા મિનાર હશે, રાઈટ સાઈડ પણ એટલા જ મિનાર હશે. લેફ્ટ સાઈડ જેટલા કર્વ્સ હશે, રાઈટ સાઈડ પણ એટલા જ કર્વ્સ હશે, રાઈટ? સો ધ બેસ્ટ સ્ટ્રક્ચર ઇઝ સિમેટ્રિક સ્ટ્રક્ચર, ઓર વી કેન સે એની સ્ટ્રક્ચર શુડ બી અ વેરી સિમેટ્રિક સ્ટ્રક્ચર, રાઈટ? તો શ્રેણિકોમાં પણ આવું જ છે. હવે આના જેવો જ એક બીજો પ્રકાર છે વિસંમિત શ્રેણિક, એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. આ કઈ રીતે બને? હું ટ્રાન્સપોઝ લઉં, એટલે કે રોને કોલમમાં ફેરવી નાખું, તો મને એનો એ શ્રેણિક નહીં પણ -a મળે. -a એટલે શું? વિરોધી શ્રેણિક. વિરોધી શ્રેણિક એટલે શું? આપેલા શ્રેણિકના બધા જ ઘટકોને -1થી મલ્ટીપ્લાય ગુણી નાખવાનું. એટલે જેટલા જેટલા ઘટકો પ્લસ હોય એ બધા જ માઇનસ થઈ જાય, અને માઇનસ હોય એ બધા પ્લસ થઈ જાય. જો ફોર એક્ઝામ્પલ આ જ મેટ્રિક્સ એ છે, આના ઉપરથી જો મારે -a શોધવો હોય તો શું મળે મને? તો ફર્સ્ટ રોની એન્ટ્રી જોઈએ, 0 4 5 છે ને, તો આ થઈ જાય 0 -4 -5. સેકન્ડ રોની એન્ટ્રી શું છે? -4 0 -7, તો આ થઈ જાય 4 0 7. અને થર્ડ રોની એન્ટ્રી -5 7 0 છે ને, તો એ થઈ જાય 5 -7 અને 0. એટલે બધા જ નેગેટિવ નંબર્સ. પોઝિટિવ હોય નેગેટિવ થઈ જાય, અને નેગેટિવ હોય એ પોઝિટિવ થઈ જાય. એને કહેવાય -a, એટલે કે વિરોધી શ્રેણિક, રાઈટ? ચલો, તો જ્યારે આપણે એનો ટ્રાન્સપોઝ કરીએ, ત્યારે રોને કોલમમાં ફેરવીએ ત્યારે મૂળભૂત શ્રેણિક નથી મળતો, પણ આવો -a મળે છે. એટલા માટે એને સ્ક્યુ સિમેટ્રિક, એટલે કે વિસંમિત શ્રેણિક કહેવાય, રાઈટ? આમાં તમે જોયું હશે, ખાસ નોટિસ કર્યું હશે કે વચ્ચેની જે ડાયાગોનલ એન્ટ્રીઝ છે એ કેવી છે? 0. એટલે અગ્રવિકર્ણ પ્રિન્સિપલ ડાયાગોનલ એન્ટ્રીઝ તમારે 0 લઈ લેવાની, અને પછી આવો મેટ્રિક્સ તમે બનાવી શકો. ઉપરની રો 4 5, તો આ બાજુની કોલમ -4 -5, આ બાજુની રોમાં -4 -7, તો ઉપરમાં 4 7, રાઈટ? તો આ વિડીયોને 1 મિનિટ માટે પોઝ કરી અને તમે આવો એક મેટ્રિક્સ બનાવો જાતે, કે જેમાં એનો ટ્રાન્સપોઝ -a થતો હોય, પછી જ આગળ વધો. તો તમારી આ સમજ સરસ રીતે ડેવલપ થાય. ઓકે, હવે વાત છે બે શ્રેણિકોના સરવાળાની, બે શ્રેણિકોની બાદબાકી, અને શ્રેણિકનો એક સંખ્યા સાથેનો ગુણાકાર. ખૂબ સિમ્પલ છે. જો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ, a + b. આ a છે અને આ b છે. આપણે શું કરવાનું? પહેલા ઘટકનો સરવાળો, બીજા ઘટકનો સરવાળો, ત્રીજા ઘટકનો સરવાળો, ચોથા ઘટકનો સરવાળો. તો આવી રીતે સામસામેના ઘટકોનો તમે જ્યારે સરવાળો કરો યુઝિંગ ધ સિમ્પલ કેલ્ક્યુલેટર, 2 + 4 6, 3 + 2 5, -5 + 1 -4, અને 0 + -3 -3. તો આવી રીતે એડિશન એટલે કે સરવાળો મેળવી શકાય. એ જ રીતે
બે શ્રેણિકોની જ્યારે આપણે બાદબાકી કરીએ એ માઇનસ બી, તો આ જ પ્રોસેસ કરવાની છે. સામસામેના ઘટકોની બાદબાકી, પહેલાની બાદબાકી, બીજાની બાદબાકી અને ત્રીજાની બાદબાકી, ચોથાની બાદબાકી. વેરી સિમ્પલ. પણ ખાસ ધ્યાન રાખજો, આ પ્રોસેસ ખાલી અને ખાલી ફોર ઓનલી સરવાળા અને બાદબાકી માટે જ છે. ફોર ઓનલી એડિશન ઓફ મેટ્રાઇસીસ એન્ડ સબટ્રેક્શન ઓફ મેટ્રાઇસીસ. ગુણાકાર માટે આ નિયમ લાગુ પડતો નથી. હવે એક સંખ્યા સાથે જોઈએ ગુણાકાર, તો એમાં શું થાય છે? મેટ્રિક્સ A into 2 મીન્સ 2 into A, તો એના દરેક ઘટકોને તમારે એ સંખ્યા સાથે ગુણી નાખવી પડે. એટલે 4, 6, -10, 0 આવું આપણને મળે. બરાબર. ચલો આ બધાનું કોમ્બિનેશન કરીને એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 10. મેટ્રિક્સ A આપેલો છે, મેટ્રિક્સ B આપેલો છે, અને એના પરથી 2A + 3B શોધવાનું છે. ધેન વી હેવ ટુ ફાઇન્ડ 2A + 3B. વેરી સિમ્પલ. તમારે કરવાનું શું છે? સૌથી પહેલાં A ને 2 થી મલ્ટીપ્લાય કરી દેવાનું, પછી B ને 3 થી મલ્ટીપ્લાય કરી દેવાનું, અને પછી બેનું એડિશન કરી દેવાનું. એટલે અહીંયા જો મેટ્રિક્સ એના બધા જ ઘટકોને 2 થી મલ્ટીપ્લાય કર્યા છે, એટલે બધા ડબલ થઈ ગયા. અહીંયા આગળ બધા જ ઘટકોને 3 થી મલ્ટીપ્લાય કર્યા છે, એટલે બધા ટ્રિપલ થઈ ગયા. રાઈટ. અને પછી ફાઇનલી બેનું એડિશન કરી દીધો. એડિશન આપણે જાણીએ છીએ, સામસામે જે દેખાતા હોય એવા ઘટકોનો સરવાળો. રાઈટ. આ જ અગત્યનું છે, કારણ કે આમાં ખૂબ ઝડપથી કરવાનું થાય અને પ્લસ માઇનસની ભૂલ ના થાય. મેટ્રિક્સના એક્ઝામ્પલ તમને આવડી જાય એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું છે એકદમ પરફેક્ટ સાચો આન્સર લાવવો, એક પણ પ્રકારની પ્લસ કે માઇનસની ભૂલ વિના. અને એ જ ડિફિકલ્ટ છે, કારણ કે આ પ્રોસેસ બહુ સિમ્પલ દેખાય છે, પણ ભૂલ પડ્યા વિના પ્લસ એન્ડ માઇનસ લાવવો એ મહત્ત્વનું છે. અને એના માટે પ્રેક્ટિસ જરૂર છે. પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. પ્રેક્ટિસ વિના તમે આ કરી શકો નહીં. રાઈટ. એટલા માટે જ હું સાદું કેલ્સી, સિમ્પલ કેલ્સીનો આગ્રહ રાખું છું, જે આ તમારી પ્લસ માઇનસની ભૂલો થવા દે નહીં. રાઈટ. જો અહીંયા સરવાળો કર્યો છે, આ બધા જ ઘટકોનો પ્લસ માઇનસની ભૂલ વિના આન્સર મળ્યો છે. સેકન્ડ થિંગ, આ બધા જ એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં વેરીફાઈ કરવાના જ છે. એક્ઝામમાં વેરીફાઈ કર્યા વિનાનો આન્સર, એટલે કે ચેપ્ટર 1ના શ્રેણિકના દાખલાઓની વાત કરું છું, એક્ઝામ્પલ્સની વાત કરું છું, વેરીફાઈ કર્યા વિનાનો આન્સર એ અધૂરો આન્સર ગણવો. જો તમે હોશિયાર હો, ઇફ યુ આર ઇન્ટેલિજન્ટ, તો તમારે વેરીફાઈ કરવાનું જ છે. જો તમે ઠોઠ હો, તમને કોન્ફિડન્સ ના હોય, પ્લસ માઇનસની ભૂલોમાં અસમંજસ હોય, તો તમે વેરીફાઈ ના કરી અને મૂકીને આવો તો એ અધૂરા આન્સર બરાબર થાય છે. સો વેરિફિકેશન ઇઝ મસ્ટ. એટલા માટે જ હું આગ્રહ રાખું છું કે તમારું પેપર 2 hours and 15 minutesમાં પૂરું થાય. જે 15 મિનિટ્સ બચે એમાં તમારે વેરિફિકેશન કરવાનું છે. પરફેક્ટ આન્સર ઇઝ મસ્ટ. એક એક્ઝામ્પલ છે, એક મેટ્રિક્સ આપેલો છે, જો એનો ઓર્ડર શું છે? વોટ ઇઝ ધ ઓર્ડર? ઇટ ઇઝ 3x2. અને મેટ્રિક્સ બી આપેલો છે, એનો ઓર્ડર શું છે? એ પણ 3x2 છે. અને આવું આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલા મેટ્રિક્સને 3 થી મલ્ટીપ્લાય કરીએ, બીજાને આપણે 4 થી મલ્ટીપ્લાય કરીએ. 3 થી મલ્ટીપ્લાય કરો એટલે આવો થઈ જાય, બધા 3 મલ્ટીપ્લિકેશન, અને 4 થી મલ્ટીપ્લાય કરો તો આવું થઈ જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે ખબર? એ -4 થી મલ્ટીપ્લાય કરી દે, કારણ કે આગળ માઇનસ સાઇન છે ને. -4 થી તમે મલ્ટીપ્લાય કરો તો અહીંયા વચ્ચે પ્લસ થઈ જાય, માઇનસ રહે નહીં. અને એટલા જ માટે કન્ફ્યુઝન કરવાનું નથી. તમે સિમ્પલી આ માઇનસ ઉપર આંગળી રાખી, ટુ હાઇડ, બાય હાઇડિંગ ઇટ,
4થી મલ્ટીપ્લાય કરો. જો મેં અહીંયા એ જ કર્યું છે. શું કર્યું? મેં સિમ્પલી માઇનસની નિશાની ઉપર આંગળી મૂકી અને આખા મેટ્રિક્સને મેં 4થી મલ્ટીપ્લાય કરી દીધું, એટલે આવું મળે મને. અને પછી મેં માઇનસ કર્યું, જેને કારણે મારી ભૂલ થવાની શક્યતાઓ ઘટી જાય. અધરવાઇઝ તમે અસમંજસ મારો, ક્યાંક પ્લસ થઈ જાય, ક્યાંક માઇનસ થઈ જાય. આ નાની નાની બાબતો ધ્યાન રાખશો તો કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ પડશે નહીં. સો ધીસ ઇઝ 3 માઇનસ માઇનસ 4. કેલ્સીનો યુઝ કરો, ઇટ ઇઝ 7. 12 માઇનસ માઇનસ 8, ઇટ ઇઝ 20 એન્ડ સિમિલરલી સો ઓન. બરાબર? ચાલો, સો આવી રીતે આપણે આન્સર મેળવી શકીએ. એક વધારે એક્ઝામ્પલ જોઈએ. એક 3x3 મેટ્રિક્સ આપેલો છે અને અગેન બીજો એક 3x3 આપેલો છે. આપણે આ કેલ્ક્યુલેટ કરવાનું છે a માઇનસ 3b, પછી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે 2a માઇનસ b અને પછી આ કરવાનું છે. જો પહેલાં બે તો સિમ્પલ જ છે. મેટ્રિક્સ બીને તમે 3થી મલ્ટીપ્લાય કરી અને એમાંથી સબટ્રેક્ટ કરી નાખો. અને બીજામાં શું છે? મેટ્રિક્સ એને 2થી મલ્ટીપ્લાય કરી અને એમાંથી બી સબટ્રેક્ટ કરી નાખો. બરાબર? સો ધીસ ઇઝ, આ બેના આન્સર તો તમને ઓલરેડી અહીંયા આપી જ દીધા છે. સો આ વિડીયોને પોઝ કરી અને તમે વેરીફાઈ કરો કે તમારો આન્સર 1 અને 2 સાચો છે કે નહીં. રાઈટ? પછી જ આગળ વધજો, તો જ તમને કોન્ફિડન્સ આવશે. હવે આપણે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ 3માં શું છે? જો ખાસ જુઓ. a પ્લસ બી ડિવાઈડ બાય 3, એટલે સિમ્પલી તમારે a અને બીનું એડિશન કરવાનું છે અને પછી એને 3થી ડિવાઈડ કરવાનું છે. તો જો અહીંયા આગળ આપણે પહેલાં a અને બીનું એડિશન કરીએ. વી આર એડિંગ બોથ ધ મેટ્રાઇસીસ, રાઈટ? તો આ થઈ જશે પહેલા ઘટકનું એડિશન, બીજાનું એડિશન, ત્રીજાનું એડિશન. સો વિલ ગેટ ધીસ મેટ્રિક્સ. બરાબર? આવો મળશે આપણને. અને ત્યારબાદ છેલ્લે ડિવાઈડ બાય બી કરવાનું છે, ડિવાઈડ બાય 3 કરવાનું છે. તો સિમ્પલી જે પણ મળે એની આગળ 1/3 લખી નાખવાનું છે. બરાબર? આનું સિમ્પ્લિફાઈડ ફોર્મ જ છે. સિમ્પલી પુટ 1/3 ઇન ફ્રન્ટ ઓફ ધીસ મેટ્રિક્સ. તમારે અંદર ઇન્ટ્રોડ્યુસ કરવો હોય 1/3 તો શું થાય? તો એના દરેક ઘટક સાથે 1/3નો ગુણાકાર થાય. એટલે અહીંયા આગળ 2/3 માઇનસ 4/3 4/3 4/3 6/3 છેદ ઉડે તો 2 થઈ જાય 2/3 અને છેલ્લી રોમાં 2/3 2/3 0 આવું મળે. પણ એવું કરવાની જરૂર નથી, અત્યારે જરૂર નથી. આ સિમ્પ્લિફાઈડ ફોર્મ છે. રાઈટ? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં શું આપેલું છે? એક ઇક્વેશન આપેલું છે, એક સમીકરણ આપેલું છે. અહીંયા આગળ કેટલીક નોન વેલ્યુઝ છે અને કેટલીક અનનોન છે. એને તો અનનોન છે એને સોલ્વ કરવાની છે, ઉકેલવાની છે. અનનોન શું છે? આ એક્સ. આ એક્સ છે અજ્ઞાત છે, એ શોધવાનો છે. એ આપેલો છે, બી પણ આપેલો છે, આઈ તમને ખબર છે. વોટ ઇઝ આઈ? આઈ ઇઝ આઈડેન્ટિટી મેટ્રિક્સ, એટલે કે 1 0 0 0 1 0 0 0 1 અને રાઈટ હેન્ડ સાઈડ છે ઓ. વોટ ઇઝ ઓ? શૂન્ય શ્રેણી 0 0 0 0 0 0 0 0 0. રાઈટ? બસ આનો યુઝ કરવાનો છે. તો અહીંયા જોઈએ આપણે કઈ રીતે થશે. આ આપણું ઇક્વેશન છે. એમાં 2xને સબ્જેક્ટ બનાવીએ તો શું થાય? તો આ 3a રાઈટ હેન્ડ સાઈડ જાય એટલે -3a થઈ જાય, -b રાઈટ હેન્ડ સાઈડ જાય એટલે +b થઈ જાય, 5i રાઈટ હેન્ડ સાઈડ જાય તો -5i થઈ જાય અને o તો છે જ. રાઈટ? તો ફાઇનલી આપણે 2xમાંથી x મેળવશું એટલે આ 1/2 ઓફ ઓલ ધીસ થઈ જશે. તો આ જે પણ મળશે એને 1/2 થી આપણે મલ્ટીપ્લાય કરી નાખશું. રાઈટ?
તો અહીંયા આગળ આ કેલ્ક્યુલેટ કરી લઈએ. સૌથી પહેલાં આવશે O, પછી -3A, પછી B અને ફાઇનલી -5I. બરાબર. આ કેલ્ક્યુલેશનમાં ભૂલ ના પડે તો તમે બે મેટ્રિક્સના કેલ્ક્યુલેશન કરી અને ગણતરી કરી શકો. જો તમને એકદમ ભૂલ ના પડે એવી કોન્ફિડન્સ હોય તો જ એકસાથે બધું જ કરવું. જો અહીંયા કઈ રીતે એન્ટ્રીઝ લીધી છે સમજજો. પહેલી એન્ટ્રી 0, તો આ 0. બીજી એન્ટ્રી -3 × 1 એટલે -3. ત્રીજી એન્ટ્રી +1 એટલે +1. ચોથી એન્ટ્રી -5 × 1 એટલે -5. તો આ ફર્સ્ટ એલિમેન્ટ આપણો શું મળ્યો? 0, -3, +1, -5. બધાનો ફર્સ્ટ એલિમેન્ટ. પછી સેકન્ડ એલિમેન્ટ રિસ્પેક્ટલી એ સેકન્ડ માટે મલ્ટીપ્લાય કરીને કર્યું. પછી થર્ડ એલિમેન્ટ. બરાબર. તો દરેક નંબર જે આઉટસાઇડ છે એને મલ્ટીપ્લાય કરતા જાય અને પ્લસ માઇનસ કરતા જાય અને આપણને આવો મેટ્રિક્સ મળે. ખાસ નોંધજો કે મેટ્રિક્સની વચ્ચે ક્યાંય કોઈ જગ્યાએ હું કોમા નથી કરતો. દેર ઇઝ નો કોમા ઓવર હિયર. તો તમારે પણ કરવાનો નથી, કારણ કે ઇટ્સ જસ્ટ અન અરેન્જમેન્ટ ઓફ નંબર્સ. ઇટ્સ અ રેક્ટેન્ગ્યુલર અરેન્જમેન્ટ ઓફ નંબર્સ. તો આવી રીતે આન્સર મેળવી શકાય. બરાબર. ચાલો, તો આ ફાઇનલી આપણને આ મળ્યું છે O -3A + B -5I. આપણે 1/2 તો હજી એની સાથે મલ્ટીપ્લાય કરવાનું બાકી છે. તો સિમ્પલી પુટ 1/2 વિથ ધ મલ્ટિપ્લિકેશન ઓફ ગિવન મેટ્રિક્સ. તો આપણો આન્સર છે. અંદર 1/2 મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. રાઈટ. આનો યુઝ કરી અને એક એક્ઝામ્પલ તમને અહીંયા હોમવર્કમાં આપવામાં આવ્યો છે. આ એક્ઝામ્પલ, આ વિડીયો તમે પોઝ કરી અને આ એક્ઝામ્પલ સોલ્વ કરજો. સાચો આન્સર મળે તો જ કોન્ફિડન્સ મળશે, પછી જ આગળ વધવું. ચાલો, તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2માં આપણે બે શ્રેણિકોના ગુણાકારની વાત કરશું. રાઈટ. પણ એના માટે તમારી કેલ્ક્યુલેશન ઉપર કોન્ફિડન્સ આવવો ખૂબ જરૂરી છે. થેન્ક યુ ઓલ.